બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 અંતર્ગત બાળ લગ્ન એ કાનૂની અપરાધ છે. હિન્દુ પંચાંગ મુજબ 19/4/2024 ના દિવસે અખાત ત્રીજના શુભ દિવસે તથા અન્ય દિવસમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વિવિધ સમાજોમાં લગ્નો યોજાતા હોય છે, જેમાં ખાસ બાળ લગ્નો ન થાય તે માટે તંત્ર સજ્જ બન્યું છે. સમૂહ લગ્નના આયોજકો, સામાજિક આગેવાનો, ગૌર મહારાજ, લગ્ન કરાવનાર કાજી, રસોઈયા, મંડપ ડેકોરેશન, ફોટોગ્રાફર તથા લગ્ન કરાવનાર વર અને કન્યા પક્ષના બંને પરિવારોને જણાવવાનું છે કે બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ છોકરીના લગ્ન 18 વર્ષ પહેલા અને છોકરાના લગ્ન 21 વર્ષ પહેલા થાય એ સજાપાત્ર ગુનો છે અને આ સામાજિક દૂષણ પણ છે. બાળ લગ્નના કારણે દીકરા દીકરીઓના આરોગ્ય પર ઘણી વિપરીત અસર થાય છે. તેથી જ બાળ લગ્ન ન થાય, તેથી જ આપણા વિસ્તારમાં, આપણા ગામમાં કે મહોલ્લામાં બાળ લગ્ન ન થાય તેની તકેદારી રાખવી. અન્યથા બાળ લગ્ન પ્રતિબંધક અધિનિયમ 2006 મુજબ ₹1 લાખ સુધીનો દંડ અને 2 વર્ષ સુધીની કેદ થઈ શકે છે. જેથી જો બાળ લગ્ન થતા જોવા મળે તો આપની સામાજિક જવાબદારી સમજી આવા બાળ લગ્ન અટકાવવા માટે સમાજ સેવાના ભાગરૂપે નજીકના પોલીસ સ્ટેશન અથવા આપેલ હેલ્પલાઇન નંબરો પર જાણ કરી શકાય છે. જો ક્યાંક પણ બાળ લગ્ન થતા હોવાની જાણકારી મળે તો નાગરિકો તરત જ જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની કચેરી ભરૂચના ફોન નંબર 026 42 26 38 23 અથવા જિલ્લા બાળ સુરક્ષા એકમના નંબર 026 42 25 03 15 ઉપર સંપર્ક કરી શકે છે. આ ઉપરાંત તાત્કાલિક સહાય માટે ચાઇલ્ડ લાઇન 1098, પોલીસ 100 અથવા મહિલા અભિયાન 181 હેલ્પલાઇન નંબર પર પણ જાણ કરી શકાય છે. તેમ ઉપરોક્ત તમામ વિગતો જિલ્લા બાળ સુરક્ષા અધિકારી દ્વારા આપેલ એક અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.